પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 17મો અધ્યાય અને 12મી અને 13મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, અમારા મંદિરનું સ્થાન તે મહિમાવાન રાજ્યસન પ્રથમથી ઊંચું કરેલું સ્થાન છે. હે યહોવા, ઇસ્રાયેલની આશા, જેઓ તને તજી દે છે તેઓ સર્વ લજ્જિત થશે. જેઓ તારી પાસેથી ફરી જાય છે તેઓના નામ ધૂળમાં લખાશે, કેમ કે જીવતા પાણીના ઝરાનો એટલે યહોવાનો તેઓએ ત્યાગ કર્યો છે. યહોવાની પાસે શું નથી કે આપણે એને છોડી દઈએ. કહેવાય છે કે પ્રભુ કદી મનુષ્યને ત્યજી દેતો નથી, પરંતુ મનુષ્ય પરમેશ્વરને ત્યજી દે છે, છોડી દે છે. પોતાના પાપને માટે, મહેફિલ માણવાને માટે એ ઈશ્વરને છોડી દે છે. ઈશ્વરની પાસે એટલી ગુલામગીરી નથી કે જેટલી મનુષ્ય ધારી રહ્યું છે. એના કારણે એ લોકોએ પાપમાં ખદબદતું જીવન જીવવું છે. એટલા માટે ઈશ્વરને છોડી દે છે. ઈશ્વર પવિત્ર દેવ છે અને એ ઇસરાયેલની આશા છે. ઇસરાયેલની આશા માત્ર યહોવા છે, પરંતુ એ આશાને પણ એ લોકો જાણી શકતા નથી અને એ ઇસરાયેલની આશાને તેઓ ત્યજી દે છે. ઈશ્વરને તેઓ ત્યજી દે છે. ઈશ્વરે એમને શું નહીં આપ્યું હતું. જ્યારે મિસરમાંથી નીકળ્યા એવા સમયે આ જ ઇસરાયેલ લોકોના પૂર્વજોને ઈશ્વરે એમને ખોરાક પૂરો પાડ્યો હતો, એમને કપડાં આપ્યા હતા અને એમના માટે બધી જ વ્યવસ્થાઓ કરી હતી. અને તે જ ઈશ્વર એમનો દેવ હતો, પરંતુ એ લોકોએ એ આશા છોડી દીધી. ઇસરાયેલ લોકો જ્યારે મુસાફરી કરતા હતા, કોઈ જ આશા નહીં હતી. એવા સમયે એમણે ઈશ્વર પર આશા રાખી, ઈશ્વર પર ભરોસો રાખ્યો. પરંતુ અત્યારે એમની પાસે આશા છે, કારણો છે, તો છતાં પણ ઇસરાયેલના જીવતા પાણીના ઝરાને એટલે યહોવાનો તેઓએ ત્યાગ કર્યો. કોણે ત્યાગ કર્યો? ઇસરાયેલ લોકોએ. અને યર્મિયા પ્રબોધક એમના માટે કહી રહ્યા છે. ઈશ્વર પાસેથી વચન સાંભળીને એ પોતાના લોકોને બચાવવાને માટે ગલત ફેમીમાં છે, ગલત માર્ગમાં છે. એમને બચાવવાને માટે બીડું ઝડપે છે. યર્મિયા પ્રબોધકને જુઓ તો એ રડતો પ્રબોધક છે. કોના માટે રડે છે? પોતાના લોકોને માટે રડે છે. યર્મિયાનું જીવન એ અદ્ભુત જીવન છે અને બાળપણથી પ્રભુ એને પસંદ કરે છે. એનું મૃત્યુ પણ એટલું કઠોર અને ક્રૂર છે કે આપણને હચમચાવી દે. એ જ યર્મિયાને કરવતથી વેરી નાખવામાં આવ્યો એવું કહેવાય છે. બાઇબલમાં એનો ઉલ્લેખ નથી, પરંતુ મનાસા રાજા દ્વારા એ પ્રમાણે કરવામાં આવ્યું એવું લોકો કહે છે. એ પ્રમાણેની વાતો ત્યાં છે. આટલું બધું દુઃખ એમના જીવનમાં હોય છે. બારૂખનું પુસ્તક અને એ પ્રમાણે તમે વાંચો તો ત્યાં સગડીની પાસે રાજા બેઠેલો છે અને યર્મિયાએ જે વચનો લખ્યા હતા પ્રભુ પાસેથી સાંભળીને, એ વચનો એ સગડીમાં ફાડીને નાખે છે. અને એ પ્રમાણે એમનો અપમાન, પ્રભુના વચનનો અપમાન અને પ્રભુનો અપમાન રાજા દ્વારા થાય છે. તો પ્રજા શું કરે? પ્રજા પણ એ જ પ્રમાણેનું અપમાન કરે છે. રાજા સીધે માર્ગે પ્રજાને દોરતી હોય તો પછી એ પ્રજા પણ પ્રભુને અનુરૂપ થશે. પરંતુ અહીંયા બધા સાથે મળીને જીવતા પાણીના ઝરાને એટલે યહોવાને તેઓ ત્યાગી દે છે. યહોવાને ત્યાગી દેવાથી શું મળવાનું છે? અહીંયા લખવામાં આવ્યું છે, ઇસરાયેલની આશા, જેઓ તને તજી દે છે તેઓ સર્વ લજ્જિત થશે. જેઓ તારી પાસેથી ફરી જાય છે તેઓના નામ ધૂળમાં લખાશે. એઓના નામ ધૂળમાં લખાશે. એમને કોઈ યાદગીરી કે યાદ કરવામાં આવશે નહીં. શા માટે? કેમ કે યહોવા એમનું સર્વસ્વ છે. તો છતાં પણ યહોવા પાસેથી તેઓ છટકી જાય છે. યહોવા એમનું ભરણ પોષણ કરે છે. યહોવા કોનું રક્ષણ નથી કરતા? બાળકોનું રક્ષણ કરે છે, જુવાનોનું રક્ષણ કરે છે, ઉંમરવાળા વ્યક્તિનું રક્ષણ કરે છે. મરણને શરણે હોય, રોગિષ્ટ હોય, બધાનો ઈલાજ એ પ્રભુ છે.
તો છતાં પણ ઈશ્વરથી મનુષ્ય ભાગે છે. એનું કારણ એક જ છે, એ લોકોએ પાપ કરવા છે અને મન મરજીથી જિંદગી જીવવી છે, દુનિયાની રીતે જીવવું છે. ઈશ્વર એમાં સહમતિ આપતા નથી અને તેથી ઈશ્વર પાસેથી છટકી જાય છે. પરંતુ જ્યારે છટકે છે ત્યારે એમની પાસે ભરપૂરીપણું હોય છે અને જ્યારે પ્રભુ પાસે પાછા આવે છે ત્યારે ઉડાવ દીકરાની જેમ એકદમ જગતે એમનું બધું લઈ લીધું હોય છે, ખુશી લઈ લીધી હોય છે અને બધું લઈ લીધું હોય છે. નાઓમી જ્યારે બેથલેહેમમાં હતી ત્યાં સુધી એની પાસે એમના હસબન્ડ હતા, એમના બંને દીકરાઓ હતા અને એ પ્રમાણે આખું ઘર હર્યું ભર્યું હતું. જેવી મિદ્યાનમાં જાય છે, મોઆબીઓ મધ્યે જાય છે અને ત્યાં એ સુંદર ભોજન કરીશ, આમ કરીશ, તેમ કરીશ, પ્લાનિંગ બનાવીને જાય છે. પરંતુ રિટર્ન આવે છે ત્યારે ત્યાં બાઇબલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈશ્વરે મને ખાલી હાથે કાઢી છે. ખરેખર તો ઈશ્વર એમને લઈ જ નહીં ગયો હતો. રોટલીના ઘરને થોડાક સમયને માટે દુકાળ પડ્યો અને એના લઈને એ રોટલીના ઘરને, ઈશ્વરને, બેથલેહેમ જ્યાં ઈશ્વર પ્રભુ જન્મ્યા હતા અને એ પ્રમાણે ત્યાં જન્મવાના હતા, ભવિષ્યવાણી ભાંકવામાં આવી હતી. અને યરૂશલેમ નગર, યહૂદિયા દેશ ઉપર પ્રભુની નજર હતી, જ્યાં યરૂશલેમનું મંદિર હતું. એ બધી જ બાબતો તેઓ જાણતા હોઈ શકે છે, તો છતાં પણ તેઓ છોડીને જાય છે. આ દેશ કરતાં પહેલો દેશ બહુ અગત્યનો છે અને ત્યાંના દેવોને પણ એ લોકો સ્વીકારી શક્યા હોત અને એ પ્રમાણે શ્રાપ આવી ગયો. એ લોકોએ કંઈ ને કંઈ તો કર્યું હશે. એના લઈને પ્રભુએ એમના 3 પુરુષોને ત્યાં મરી ગયા, પુરુષોને ત્યાં પ્રભુએ ખતમ કરી નાખ્યા. પ્રભુની પરમિશન વગર કંઈ થતું નથી. પ્રભુએ જાણી જોઈને મારી નાખ્યા એવું પણ નહીં, પરંતુ હજુ પણ પ્રભુ કંઈક એમના માટે, નાઓમીને માટે વિચારી રહ્યા હતા અને એના લઈને એમને રિટર્ન લઈ આવે છે. જો ધારતે 3 જણા ગયા તો પછી આ પણ જઈ શકી હોત. એટલા માટે જલ્દી એ ત્યાંથી આવી જાય છે. ખોરાક નહીં મળશે તો પણ કંઈ વાંધો નહીં, જીવનદાન તો મળશે. એ પ્રમાણે એ બેથલેહેમમાં આવે છે અને એમની પુત્રવધુ આવે છે. રોટલીના ઘરને છોડવાથી કેટલી બધી મુસીબત નાઓમીના ઘરમાં આવી ગઈ. તમે અને હું જ્યારે જીવતા ઈશ્વરને છોડી દઈએ છીએ એવા સમયે જે હાલમાં ભરપૂરીપણું આપણી પાસે છે એ ભરપૂરીપણામાંથી આપણે એકદમ કંગાલ અવસ્થામાં આવી જઈએ છીએ. પછી ખબર પડે છે કે એના કરતાં તો પહેલું સારું છે. ઘણા બધા લોકો સેવાઓને છોડી દે છે, ઈશ્વરે આપેલી મિનિસ્ટ્રી છોડી દે છે. ઈશ્વર એ પોતાના લોકોને અને આખા જગતને બચાવવા માગે છે. એટલા માટે આપણે નહીં કામ કરીશું તો કોણ કામ કરશે? સ્વર્ગદૂતોને તો પ્રભુએ કામ સોંપેલું નથી, એમને ખાલી સંદેશવાહક બનાવ્યા છે. ધારે તો એ લોકો પણ કામ કરી શકે છે, એ લોકોની ઈચ્છા પણ છે, તો છતાં ખાલી સંદેશવાહક પૂરતા રાખેલા છે. અને સુવાર્તા પ્રચારનું કામ મનુષ્યના હાથમાં પ્રભુએ સોંપેલું છે. પરંતુ મિનિસ્ટ્રીઓ ઘણાઓને ભારે પડી જાય છે. હકીકતમાં કઠિન તો છે જ, બોજા ઉચકવા પડતા છે. પરંતુ પ્રભુએ શું કીધું કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે, શિષ્ય બનવા માગે તો પોતાનો નકાર કરવો પડશે અને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું પડશે, તો એ મારો સાચો શિષ્ય બની શકે છે. જે કોઈ ખ્રિસ્તને માટે દુઃખ ભોગવવા રાજી નથી એ સેવા છોડી દે છે. ઘણી જગ્યા ઉપર આપણે જોઈએ છે, ઘણી બધી જગ્યા પર એવા પ્રોબ્લેમો ઊભા થાય છે, એના લઈને પણ હોય છે. પરંતુ તો છતાં પ્રભુનું વચન શું કહે છે કે સભા શિક્ષકમાં તારી જગ્યા છોડી ન દે. તારો બોસ ગુસ્સે થાય તો છતાં પણ જે જગ્યા પર તું છે તે જગ્યાને સહેલાઈથી છોડી નહીં દે. કદાચ તારાથી નહીં સહન થાય તો જ તું એ જગ્યાને છોડી દે. બને ત્યાં સુધી એ જગ્યામાં બની રહે અને પ્રભુનો મહિમા કરતા રહો. તો જીવતા પાણીના જરાને લોકો છોડી રહ્યા છે. શેના માટે છોડે છે? એ લોકો પોતાના પાપને માટે છોડે છે અને દુનિયાની રીતે જીવવું છે. ખ્રિસ્તનું લેબલ પણ લગાવવું છે અને દુનિયાની રીતે પણ જીવવું છે. અને તેથી જાતે પોતે પ્રભુને છોડીને તેઓ બીજી જગ્યા પર જતા રહે છે, અન્ય દેવો તરફ, અન્ય દેશોમાં, જે દેશમાં પ્રભુના શ્રાપો હોય છે
એ દેશમાં જાય છે. પ્રભુએ આશીર્વાદિત કરેલી જગ્યા ભૂમિ આપણને આપેલી છે. એ ભૂમિમાં રહીને પ્રભુની મહિમા, તારીફ, પ્રશંસા, ગુણગાન કરતા રહેવાનું છે. એના બદલે તો આપણા ફેસિલિટીને માટે, આપણી સવલતો અને સુવિધાઓને માટે એ અભિષિક્ત જગ્યાને આપણે છોડી દઈએ છીએ અને પછી ખબર પડે છે કે પહેલાં જીવન કરતાં અત્યારનું હાલનું જીવન છે એ બહુ કઠિન છે, અઘરું છે એવું પછીથી લાગે છે. એક સેવકની મેં સાક્ષી સાંભળી. વ્યવસ્થિત હતા અને સંદેશા પણ સરસ આપતા હતા, પરંતુ પ્રોબ્લેમ કંઈક ઊભો થયો અને એમણે સેવા છોડી દીધી. બીજી સંસ્થામાં ગયા પરંતુ વધારે ત્યાં ટકી નહીં શક્યા. ફરીવાર એ જ સંસ્થામાં આવવાને માટે કોશિશ કરી પરંતુ આવી શક્યા નહીં. એવી રીતના એક સેવકને બીજી જગ્યા પર મોકલતા હતા. બદલી થઈ પરંતુ એમણે સિટીમાં રહેવું હતું, ગામડામાં નથી જવું. નજીક જ હતું પરંતુ ગામડામાં નહોતું જવું. સિટીમાં રહેલા એટલે સિટીનો ચસ્કો લાગી ગયો અને પછી ગયા નહીં. અને એના લઈને પછી મુસીબતો પર મુસીબતો આવી, નાણાકીય તંગીઓ આવીને જેમ તેમ કરીને એમનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ એવા જ એક બીજા વ્યક્તિ સેવક કે જે વ્યવસ્થિત રીતે સિટીમાં રહ્યા પરંતુ ગામડામાં જેવી બદલી થઈ તરત જ જતા રહ્યા. એમણે કદી સિટીનો લગાવ પોતામાં રાખ્યો નહીં. એમણે વિચાર્યું કે કોઈ ને કોઈ દિવસે જો પ્રભુની સેવા કરવાની છે તો આ જગ્યા છોડવી પડશે, સિટી છોડવી પડશે. ભલે ગમે છે પરંતુ સેવાને માટે એ લોકોએ આસાનીથી કોઈ પણ જાતના રોકટોક વગર છોડી દીધું. આ નહીં ગમે, પેલું નહીં ગમે, આવું આપણે બધું કહીએ છીએ. પરંતુ પ્રભુ જ્યાં આપણને જેટલો સમય રાખે છે તેટલા સમય રહીને આપણે સેવા કરવાની છે. એ સેવામાં વધસ્તમ હશે, ક્રૂસ હશે, અપમાન હશે, નિંદા હશે, કદાચ તુચ્છકાર પણ હોઈ શકે છે. પરંતુ પ્રભુએ ખુદે એ પીધેલું છે, પ્રભુએ ખુદે એ તુચ્છકાર વેઠ્યો છે. તો આપણે કોણ છે કે આપણે નહીં વેઠીએ? આપણાથી નહીં વેઠાય એવું બની જ નહીં શકે. આપણે પણ વેઠી શકીએ છીએ. તેથી આપણા જીવનોને પ્રભુના હાથમાં સોંપવાનું છે. સવલતો શોધ્યા કરવા કરતાં આપણે પ્રભુની સેવામાં મચ્યા રહીએ. જીવતા પાણીના જરાને કેમ છોડી દેવું? જો છોડી દેશો તો કંગાલ અવસ્થા પાછળ પડેલી જ છે. કોઈ માર્ગ મળશે નહીં, ચારે દિશાથી અટવાઈ જઈશું. એના કરતાં દુઃખો છે પરંતુ પ્રભુ પાસે રસ્તા છે. પ્રભુ પાસે જઈએ. લજ્જિત થવા કરતાં ઈશ્વરને પકડીને સન્માન પામેલા રહીએ, ઈશ્વર તરફથી સન્માન પામેલા રહીએ. આપણે જો પ્રભુને છોડી દઈએ છીએ તો ધૂળમાં આપણા નામ લખાય છે. આપણું કોઈ વેલ્યુ નથી. ક્યારે ભૂસી નાખે ધૂળમાંના નામ ખબર નહીં પડે. પરંતુ જ્યારે ઈશ્વરને વળગી રહીએ છીએ તો જીવનના પુસ્તકમાં નામ લખાય છે અને એ પુસ્તક પ્રભુ પાસે રહે છે. ધૂળ તો કોઈ બી નાનું છોકરું પણ, પશુ, પ્રાણી, પંખી પણ એને ભૂસી શકે છે. પ્રભુની પાસે પુસ્તક છે, એમાંથી આપણું નામ કદી પણ ભૂસાશે નહીં. તો આ દિવસોમાં આપણે ઈશ્વરની શોધખોળ કરીએ અને ઈશ્વર આપણને પકડી રાખે છે. આપણે પણ ઈશ્વરની સેવામાં જોડાયેલા રહીએ. એ જીવતા દેવને ત્યજીએ નહીં પરંતુ એને પકડીને આગળ વધીએ અને એમના તરફથી મળતા આશીર્વાદોનો લહાવો લઈએ, એમના આશીર્વાદોનો લાભ લઈએ અને પ્રભુના મહિમાને માટે જીવન જીવીએ. બીજાઓને માટે આપણે આશીર્વાદનું કારણ બનીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. દયાના સાગર તમે છો. કરુણામય ઈશ્વર પિતા તમે છો. માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમે અમારું સર્વસ્વ છો. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો પ્રભુ જીવતા પાણીની પાસે રહે, જરાની પાસે રહે અને કદી પણ તમને તેજી ન દે. હરેક પરિસ્થિતિમાં, હરેક પ્રશ્નમાં પ્રભુ તમારું મુખ શોધીને તેઓ પ્રશ્નના જવાબો માગનારા, પામનારા બની શકે. આશીર્વાદોથી ભરપૂર જીવન તમે એમને પૂરું પાડો એવી કૃપા અમે માગીએ છીએ. આ તમામ બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરીએ છીએ. તમે ઘડો, તમે દરેકનો ઉપયોગ કરો અને જીવતા પાણીની પાસે સતત રહીને નિરોગી જીવન જીવે, આશીર્વાદિત જીવન જીવે અને બ્લેસ પામે એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ.
પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.